द्वारा प्रकाश करने वाले परमात्मा है। वंशी रवाकारी ततत कुमारी, वेणु नाद के द्वारा इन कुमारिकाओं को आनंद का दान देने वाले प्रभु है। रासोत्सवोद्वेल रसाभिसारी, और रास के रस सागर में खींच जाने वाले परमात्मा। रासना रस सागर में तણાઈ જાય છે। જો આ પ્રેમના સાગરને પાર કરવામાં તરવામાં આનંદ નથી, તણાવવામાં આનંદ છે। કારણ કે તરો ને તો એમાં આપણો પ્રયાસ બાકી રહી જાય, તણાવ પછી તો પ્રવાહ જ આપણને ખેંચી લે। ये कृष्ण भक्ति ऐसी है। અહીંયા તરવાનું નથી, અહીંયા પાર નથી ઉતરવાનું, એ તો ડૂબી જવાનું છે। પાર ઉતરે એટલે તો મોક્ષ, ડૂબી જાય એટલે ભગવદ રસ। એ તો ડૂબીએ ડૂબે ડૂબે એ જ તરે। અને એટલા માટે અહીંયા જીતની મહત્તા નથી, અહીંયા હારની મહત્તા છે કૃષ્ણ ભક્તિ। કારણ કે જીતનું ઊંધું કરો શું થાય? તજી। અને હારનું ઊંધું કરો તો શું થાય? રાહ। जो जीता उसको तज दिया, जो हारा वही रह गए। यही तो कृष्ण भक्ति का आनंद है। ऐसे हमारे प्रभु हैं। और यूं कहते हुए कि रास में आनंद कराने वाले हमारे ठाकुर जी क्या कर रहे हैं? ये ऊंचा हाथ करके ये गोपियां नचा रही है, ऐसे नाच रहे हैं रास में। द्वे द्वे गोपी बीच बीच माधो। अरे એટલા માટે જ આપણે અષ્ટ સ્વરૂપ અને 16 સખીઓ આ ભાવ। તો અષ્ટ સ્વરૂપ કયા? અમારા શ્રીનાથજી બાબા 7 સ્વરૂપ અને 16 ગોપીજનો, સ્વકીયા ને પરકીયા। બે પ્રકારના ગોપીજનો સાથે હોય, ઘણા સ્વરૂપ સાથે। આ બે પ્રકારના ગોપીઓનો ભાવ એ છે કે એક સ્વકીયા ગોપીજનોના સ્વામીની છે, બીજા પરકીયા ગોપીજનોના સ્વામીની છે। આ મુખ્ય બે પ્રકારના ગોપીજનો છે। અને એટલા માટે આ આખું રાસ મંડળ છે। અને આ નિકુંજ નાયક અમારા રાસેશ્વર શ્રી ગોવર્ધનનાથ છે। અને ગોવર્ધનનાથ નામ માનો એટલે ગોવર્ધન। અનેક અનેક ભાવ એના બતાવ્યા છે। તમે ખાલી ગિરિરાજજીના હાથમાં ઉચક્યા છે એટલે જ ગોવર્ધન ન માનતા। આ ઇન્દ્રિયો, ગો એટલે ઇન્દ્રિયો, એનું વર્ધન કરનારા એ જ ગોવર્ધનનાથ છે। અને પરમાત્માએ રાસમાં પોતાના સ્વસ્વરૂપને વ્રજ ભક્તોના ઇન્દ્રિયોમાં સ્થાપિત કર્યા। 5 પ્રકારે પ્રભુએ પોતાના સ્વસ્વરૂપનું સ્થાપન કર્યું છે। આ છે ગોવર્ધનનાથ। અનેક અનેક ભાવો ગોવર્ધનનાથ નામના પણ કેટલી ચર્ચા કરી શકાય। ગો શબ્દના શાસ્ત્રોમાં કેટલા અર્થો આપ્યા છે। તો આ જે શ્રીનાથજી બાબા ઠાડા છે, આ નૃત્યની મુદ્રા છે કે એક હાથ ઊંચો, કટી પર એક હાથ। જેમ ગોપીઓ ઈશારો કરતા જાય એમ ઠાકોરજી પણ એ પ્રકારે મુદ્રા કરતા જાય। આ નૃત્યની મુદ્રા છે। તો રાસોત્સવોદ્વેલ રસાબ્ધિસાર, રાસના રસ સાગરમાં તણાઈ લઈ જનારા। એટલે આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે ને, કૃષ્ણ ભટ્ટ, કલ્યાણ આદિની અનેક વાર્તાઓ। જ્યારે વિનંતી કરે, રોજ સેવા કરે ઠાકોરજીની, અને કૃષ્ણ ભટ્ટ વિનંતી કરે કે પ્રભુ આપની તો સેવા મળે, પણ મારા મનમાં મનોરથ એવો છે કે આપના લીલા પરિકર સહિત રાસ લીલાના દર્શન મારે કરવા છે। ત્યારે ઠાકોરજી કહે કે તારો અધિકાર નથી। રોજ સેવા કરે ને યાચના કરે, પણ ઠાકોરજી કહે તારો અધિકાર નથી। અને આવું સાંભળીને ઉદાસ રહેવા લાગે। સાઈજી એકવાર જોયું ને કહ્યું, આપ શ્રીનાથજી બાબાને લાલ લડાવો છો, સેવા કરો છો, પછી ઉદાસ કે? હરિનો દાસ ઉદાસ ન હોય। કહ્યું શ્રીનાથજી બાબા મારો મનોરથ પૂરો કરતા નથી। તારો શું મનોરથ છે? મનોરથ એ છે કે પ્રભુના લીલા પરિકર સહિત લીલા કરતા દર્શન કરવા છે। હા તો વિનંતી કરો શ્રીજીને। ઘણી વાર કરી, પણ જ્યારે વિનંતી કરું ત્યારે શ્રીનાથજી ના પાડે છે। ત્યારે ગુસાઈજી એટલું બોલ્યા, અરે શ્રીનાથજી તો બાળક છે, આવો મારી સાથે। બાળક તો ના કે, देखो हमारे ठाकुर जी बालक है। એ રિસાઈ જાય કે રાજી થાય એનું ક્યારે થાય કાંઈ નક્કી નહીં। ક્ષણમ વૃદ્ધ ક્ષણમ ક્રુદ્ધ શિક્ષાપત્રમાં પણ હરિરાયજી સમજાવે છે। અમારા શ્રીનાથજી બાબા બાલક છે ને બાલકનું રિસાવવું ને રીઝવું એમાં કોઈ પ્રમાણ ન હોય, એનું કાંઈ નક્કી ન હોય। સહજમાં ક્યારે રિસાઈ જાય, અને એટલા માટે રિસાઈ જાય તો એ બાળક શું બગાડે? જે કોઈ માં પોતાના બાળકને તૈયાર કરતી હોય, નવડાવતી હોય, ઘણીવાર માની બંગડીથી જ બાળકને વાગી જાય, અને વાગી જાય ને તોય માં કરતું રડતું રડતું માના જ ખોળે આવે, એ બીજે ન જાય। એમ અમારા ઠાકોરજી એવા છે કે ક્યારેક તમારાથી કોઈ અપરાધ થઈ ગયો ને
तो ये रड़ता रड़ता तुम्हारा ज खोले आवाना है, वो और कहीं जाने वाले नहीं है। शायद आपसे कोई अपराध भी हो गया तो अभी रोते रोते आपकी ही गोद में आएंगे। वो जिस प्रकार आपको अन्याश्रय करने का वो मना करते हैं, इस प्रकार वो भी आपका अनन्याश्रय करते हैं। जिस तरह हम प्रभु का अनन्याश्रय करते हैं, प्रभु कहते अनन्याश्चिन्तयन्तो मां, तू मेरा अनन्य हो। क्यों? क्योंकि तू मेरे शरणागत हुआ, उस दिन मैं भी तेरा अनन्य हो चुका। अब तुझे छोड़कर मैं कहीं नहीं जाने वाला। હવે હશીશ કે રડીશ તારી જોડે, તારી પાસે, અનુકૂળતામાં રહીશ કે પ્રતિકૂળતામાં, પણ તારી સાથે। પ્રભુ તો જ્યારે આપણા માથે પધારે ત્યારે આપણા થઈને આપણા માથે પધારે, અને એટલા માટે બીજી બધી ગમે તેટલી વ્યવસ્થા કરો, એ રાજી છે આપણા ખોળામાં। ગમે તેટલી અવ્યવસ્થામાં એ રહેવા તૈયાર છે, પણ એ તમને છોડવા તૈયાર નથી। અને એટલા માટે એ આપણું અનન્ય છે, અને એટલે આપણે એના અનન્ય થવા। તો જે વાત કરી રહ્યો છે, ક્ષણમાં પ્રસન્ન થાય, ક્ષણમાં કૃત થાય, એવા અમારા ઠાકોર। જેમ નાનકડું બાળક હોય ને ગમે તેટલા રમકડા બતાવો ને હલાવો, પણ રડતો જ જાય, રડતો જ જાય। એટલામાં કોઈ મહેમાન આવ્યું, સાંકળ ખખડાવી, એ સાંભળીને હસવા લાગ્યું બાળક। આ ઠાકોરજી તો એવા છે, ક્યારે કઈ વસ્તુથી પ્રસન્ન થઈ જાય એનું કાંઈ જ નહીં। તો એવા અમારા ઠાકોરજી જે રસદાન કરવા માટે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, આ તો રાસેશ્વર છે, પોતાના આનંદનું દાન કરવા માટે પધાર્યા છે। એમ કહેતા છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજી બે હાથ જોડી સ્તુતિ ગાન કરતા બોલ્યા, મત ત્રિપોદા ભગતાનુકારી લુંઠર પ્રસૂના પ્રપદીનહારી રામો રસસ્પર્શકર પ્રસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી। મત ત્રિપોદામ ગતાનુકારી, द्वीप तो जो दो मुख से जल पीता है, मतलब हाथी, सूंढती पिए ने मुक्ति पिए। तो प्रभु केवा है, मत द्वीपोदाम गतानुकारी, मदमस्त गजराज की तरह चलने वाले ये परमात्मा, मदमस्त हाथी की तरह चलते, गजगति चाल चले श्री वल्लभ, इनकी कृपा भय सब सुल्लभ। रवि के उदय किरण जो बाढ़ी, तैसे ही सभा पात उठी ठाई। મહાપ્રભુજીની પણ ચાલ એવી છે, અમારા ઠાકોરજીની ચાલ પણ એવી છે। મદમસ્ત ગજરાજની જેમ ચાલે, વ્રજ વ્રજ યુવતી સતસંગે હરિની, અનેક પ્રકારના કીર્તન સાહિત્યમાં પણ એનો ઉલ્લેખ છે। અને આમ નિર્ભય થઈને જેમ ગજરાજ વનમાં ચાલતો હોય એ રીતે પ્રભુ ચાલે છે। લુંઠત પ્રસૂના પ્રપદીનહારી, आप कैसी माला धारण करते हैं? दरेक माळाना માં રહેલા પુષ્પના મુખ ચરણ તરફ છે, એવી માળા। એટલે જ આપણે ત્યાં માલાજીના ક્રમમાં પણ જ્યારે માલા બનાવીએ ત્યારે એના મુખ ચરણારવિંદ તરફ રાખવામાં આવે, કે પુષ્પો એ વ્રજભક્તોનું સ્વરૂપ છે। जो फूल है ना, वो व्रजभक्तों का स्वरूप है, और व्रजभक्त हमेशा उनका मुख, उनकी दृष्टि प्रभु के चरणारविंद में रखते हैं, और इसीलिए माला इस तरह पिरोई जाती है। तो एवा पुष्पोनी माला ने धारण करनारा ठाकोरजी एवा गिरिराजधारी केवा छे? रामो रसस्पर्श कर प्रसारी, कर प्रसार करके वो परम आनंद का दान देने वाले परमात्मा है, अपनी कृपा का दान देने वाले परमात्मा है। से कौन है? तो कहा मम प्रभु श्री गिरिराज। ऐसे मेरे पूरे स्तोत्र में कोई सबसे वजनदार शब्द हो तो वह है मम प्रभु, मेरे ठाकुर। ये गिरिराज बाबा, ये गोवर्धन धारी, उनके लिए जब हृदय में ये भाव आता है ना कि ये श्री जी मेरे, श्रीनाथ जी बाबा महाराज, और जયારે આવો ભાવ આવે ત્યારે શ્રીનાથજી બાબા તમારી ઈચ્છા અનુસાર ચરિત્ર કરવા માટે તૈયાર થઈ જશે। ભક્તા વિલાસા ચરિતાનુસાર। અને જયારે મહાપ્રભુજી વંદન કર્યા, જોડ્યા પછી બેઉ હાથ
અને જ્યારે આચાર્ય સ્વરૂપનું સ્મરણ થઈ આવ્યું, બંને હાથ જોડીને વંદન કર્યા. શ્રીનાથજી બાબા કહે કે શ્રી વલ્લભ, હું તો આપની ક્યારનો પ્રતીક્ષા કરી રહ્યો છું. આપ પધારો, મને મંદિરમાં પધરાવો, જગ ઉદ્ધારક રૂપે હું બિરાજમાન થાઉં. અને જ્યાં મહાપ્રભુજી ભેટ્યા છે, અંગો અંગ આનંદ ઉપજ્યો છે, રોમ રોમ પુલકિત થયા છે, આંખમાંથી ચોધાર આંસુ વહી રહ્યા છે શ્રી મહાપ્રભુજીના. કેટલા વર્ષોથી આપના માટે હૃદયમાં તાપ હતો, જે આજે મારો મનોરથ પૂરો થયો. ગિરિરાજને આશ્વાસ દીધો, ધરી કોમલ ચરણ, હરખે દિશામાં આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. વલ્લભાખ્યાનમાં પણ કહ્યું તો કે ગિરિરાજને આશ્વાસ દીધો. ગિરિરાજજીને એવું કયું દુઃખ હતું કે ચરણ ધરીને મહાપ્રભુજી આશ્વાસન આપ્યું? આશ્વાસનની કોને જરૂર પડે? જેના મનમાં કોઈ ખેદ હોય. તો કે ગિરિરાજને આશ્વાસ દીધો, ધરી કોમલ ચરણ. મહાપ્રભુજી જ્યાં ચરણ ગિરિરાજજી પર પધરાવ્યા, ચાલશે, કોમલ ચરણ પધરાવ્યા અને ત્યારે આશ્વાસન દીધું. અને જ્યાં મહાપ્રભુજી પધાર્યા તો આશ્વાસન કઈ વાતનું થયું? તો ગિરિરાજજીને કયું દુઃખ હતું? તો કે પહેલું દુઃખ એ હતું કે આટલા સમયથી શ્રીનાથજી બાબા અહીં પ્રગટ્યા છે, પણ હજી એમની સેવા થતી નથી. ખાલી દૂધ પીને પોતાના દિવસનો નિર્વાહ કરે છે. અમારા શ્રીનાથજી બાબા હજી સખડી આરોગતા નથી. એ વાતનો તાપ ગિરિરાજજીને છે. કારણ કે હરિદાસ વર્ણે છે, ભગવદીય છે, અને ભગવદીયના ચિત્તમાં દુઃખ સંસારિક વાતનું નથી હોતું. દુઃખ એ વાતનું હોય છે કે મારા પ્રભુ પ્રસન્નતામાં છે, મારી અંદર પ્રગટ્યા પ્રભુ, પણ હજી સેવા ચાલતી નથી. પણ જ્યાં મહાપ્રભુજીના ચરણ પડ્યા એટલે ગિરિરાજ બાબા અતિ પ્રસન્ન થઈ ગયા. હા, હવે મારા શ્રીનાથજી બાબાની સેવા થશે. અને બીજું દુઃખ એ હતું કે શ્રીનાથજી બાબાને શ્રી વલ્લભને મળવાનો તાપ, કે ક્યારે મને સ્વામીની રૂપ શ્રી વલ્લભની પ્રાપ્તિ થાય, ક્યારે મને મળે. અને એ તાપમાં શ્રીનાથજી બાબા અન્નનો ત્યાગ કરીને બિરાજ્યા. પણ જ્યાં મહાપ્રભુજીના ચરણારવિંદનો સ્પર્શ થયો એટલે મનમાં ગિરિરાજજીના પ્રસન્નતા થઈ કે હવે મારી ઉપર શ્રીજી અને વલ્લભનું મિલન થશે. અને એ વાતનો આનંદ. તો આ બે પ્રકારના દુઃખ ગિરિરાજજીને હતા, અને વલ્લભના ચરણારવિંદના સ્પર્શ થતા આ બંને દુઃખોનું નિવારણ થયું. એટલે સૌથી વધારે, સૌથી પહેલા ગિરિરાજજી પ્રસન્ન થયા. કારણ હવે શ્રીજીની સેવા થશે. અને હવે જ્યાં શ્રીજી પ્રગટ થયા અને ભગવદીઓ ગાન કરતા બોલ્યા, ગોવર્ધન ઉદ્ધરતિનું નામ ધર્યું શ્રીનાથ રે, મૂર્તિનો મુકટ પરાવ્યો બંસી દીધી હાથ. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા પ્રજના, મધુરવાનો હસિયા રે. અરે શ્રીજી પ્રગટ થયા છે, એમનું મંદિર સિદ્ધ કરવું છે. એક મોટી શિલા હતી ગિરિરાજજીની, અને શ્રીનાથજી બાબાને એ શિલા ઉપર માટીનું લેપન કરી અને ઘાસના પૂડાઓ પડ્યા હતા એને બાંધી એની આડ દિવાલની કરી, છપ્પર બનાવ્યું કાચું, અને મહાપ્રભુજી એક નાનકડું કાચું મંદિર શ્રીનાથજી બાબાનું સિદ્ધ કર્યું. અને શ્રીનાથજી બાબાને એ શિલાની ઉપર પાટે પધરાવ્યા, હાથમાં કંકુનું તિલક લીધું અને બાલ પર તિલક કર્યું છે. અને કહ્યું કે શ્રીનાથજીના શિંગાર અને વસ્ત્ર શું કરવા? ક્યાંકથી ધોતી મળી, લઈને શ્રીનાથજી બાબાને ધોતી લપેટી અને એક ઉપરનો હતો લઈને પાગ બાંધી અને પ્રભુના શિંગાર શું કરું? આવા નિકુંજ નાયક શ્રીજી બિરાજ્યા છે, એમને એમને કેમ પધરાવાય? મોરનું પીછું પડ્યું હતું, પાગ બાંધી એમાં મોરનું પીછું કોસ્યું. અને ગિરિરાજજી ઉપર અનેક ગુંજાની વેલો હતી, चणोठी बेलो थी और उन गुंजा की बेलों में से गुंजा की फलियों को निकाल कर और गुंजा को परोकर सुंदर माला सिद्ध करी महाप्रभु जी ने और श्रीनाथ जी के श्री कंठ में धराई અને કહ્યું, અરે શ્રીનાથજી બાબા આપ કેવા શોભી રહ્યા છો, આપના મંદિરમાં આપ સદાય પ્રસન્નતામાં બિરાજો, એમ કહીને ભગવતીઓ ગાન કરવા લાગ્યા. આટે બેસાડીને ભોગ ધરાવ્યો, ત્યાંથી પધાર્યા નીચે જય મન આનંદ વધાર્યા, દૂર કીધા તનતા ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વસના
મધુર વાતો હસિયા રે મારે મન વસિયા રચના મધુર વાતો હસિયા રે મારે મન વસિયા રચના મધુર વાતો હસિયા રે. અને આમ શ્રીનાથજી બાબા મંદિરમાં બિરાજે, કંદરામાંથી મંદિર સુધી પધાર્યા. મંદિરમાં બિરાજ્યા. મહાપ્રભુજીએ તિલક કરીને એમનું નામ શ્રીનાથ ધર્યું કે આપનું નામ શ્રીનાથ. શાસ્ત્ર પ્રમાણે, ગર્ગ સંહિતા પ્રમાણે આપનું નામ હું શ્રીનાથ રાખું છું. ચારે બાજુ જયઘોષ થવા લાગ્યા. વ્રજવાસીઓને જ્યાં સમાચાર મળ્યા કે શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરીને મહાપ્રભુજી પાટે પધરાવ્યા છે અને વ્રજવાસીઓના ટોળા ને ટોળા ઉમટ્યા છે, માલા તિલક ઉપરણો ધરી ભોગ ધર્યો છે, દહીં દૂધના મટકા લઈને આવ્યા, શ્રીનાથજીને ભોગ ધર્યા, આરતી કર્યા અને શ્રીજીને પાટે પધરાવ્યા. પાટે પધરાવ્યા. રામદાસ ચૌહાણ જે અગાઉથી આવીને અહીંયા છુપાઈને રહેતા, મેં ગઈકાલે જે કથા કહી હતી, બુંદેલખંડના રાજાના પ્રધાનના પુત્ર હતા અને રાજાને સલામ કરવાની ના પાડી કે આ વૈષ્ણવનું મસ્તક ગમે ત્યાં ન નમે. જો નમીશ તો ભગવાનની આગળ, શ્રીજીની આગળ, કોઈ સંસારી ને લૌકિક વ્યક્તિ આગળ નહીં નમે. કુમનદાસજીને કહા, ભક્તન કો કહા સીકરી કામ, આવત જાત પનૈયા તૂટી, વિસર ગયો હરિ નામ, અરે જાકો મુખ દેખે દુઃખ ઉપજન, તાકો કરનો પડ્યો પ્રણામ. અકબર બાદશાહ સમજી ગયા કે આ તો ભક્ત છે, કોઈને કંઈક લાલસા હોય તો મારી પ્રશંસા કરે. तो कुमनदास કંઈક तो मांगो मारी पास, कुछ तो मांगिए, आप आए हो यहाँ तो कुछ तो लेकर जाइए. कुमनदास ने कहा मैं मांगूंगा तो आपको दुख होगा, रहने दो. बादशाह ने कहा नहीं मैं कुछ देना चाहता हूं. तब कुमनदास ने कहा तो मांगने को कहते हो तो इतना ही कहता हूं, इतना ही मांगता हूं कि आज के बाद मुझे वापस बुलाना नहीं और अपना चेहरा दिखाना नहीं. હવે બોલાવતો નહીં, તારો ચહેરો બતાવતો નહીં, કારણ જાકો મુખ દેખે દુઃખ ઉપજત. જેનું મુખ જોઈને ભગવાન ભૂલી જવાય ને એનો સંગ બને તો ઓછો કરો. એ જ દુસ્સંગ છે ને. આપણે ત્યાં સત્સંગ દુસ્સંગ એટલે દુસ્સંગ એટલે કોઈ બહુ બગડેલો ને ખરાબ માણસ થોડી. દુસ્સંગ એટલે જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ. યા જેને મળતા, જેની જોડે વાત કરતા ભગવાનમાં शंका ने अविश्वास पैदा था, ये दुस्संग है. दुस्संग की बड़ी सरल व्याख्या यही है, जिसके संग से भगवान में संशय और अश्रद्धा पैदा हो वह व्यक्ति दुस्संग है. उसे सावधान रहना. ये મળે તો સંસારની વાત કરવી પણ ભગવાનની વાત નહીં કાઢવી. કારણ કે જો ભગવાનની વાત એની જોડે કરવા ગયા તો ભગવાનમાં શંકા જગાવશે. લો તમે તો આટલું ભગવાનનું નામ લો છો તોય તમે માંદા પડે. માંદા પડવાને ને ભગવાનના નામને મેળ क्या? इस तरह लोग शंका जगाते, वो आपके बाद तो इतने बड़े भगवतीय थे, इतनी सेवा की, फिर भी ऐसे बीमार हो गए. बीमार होना एक अलग बात है, सेवा कर. अरे सार तो एवो कढाय, आटला बा માંદા હતા છતાંય ભગવાનનું નામ છોડ્યું નહીં. એટલે મારે ઠાકોરજીનું નામ ક્યારે છોડવું નહીં. सार आम कढ़ाए, आप ऊंधो काढ़ी. जिसके संग से मन में भगवान प्रति शंका पैदा हो वह दुस्संग है, उसे सावधान रहना. जाको मुख देखे दुख उपजन, ताको करनो पड़े प्रणाम, तुम्हारा चेहरा मत दिखा. ऐसे कुंभनदास. तो यहाँ भी जे रामदास चौहान की जो बात कर रहा था, और वो आकर रहते थे यहाँ गिरिराज जी की तरेटी में, अने पोते गुप्त रूपे रहता, प्रकट न थवा दीधा. પણ જ્યારે મહાપ્રભુજી પધાર્યા ત્યારે રામદાસને આજ્ઞા કરી કે શ્રીનાથજીની સેવા તમે કરો. અને શ્રીનાથજી મંદિરમાં બિરાજ્યા, પહેલી સેવા આ રામદાસને કરવાનો લાભ મળ્યો. જોને શ્રીજી કોના હાથે ક્યારે કઈ સેવા અંગીકાર કરે કોણ જાણે. कुम्भनदास बहुत सुंदर गाय. इसलिए महाप्रभु जी ने कहा कुम्भनदास तुम ठाकुर जी की कीर्तन की सेवा करो. જ્યારે ગિરિરાજજી ઉપર પધારતા હતા ત્યારે સવારે સદુ પાંડે કુંભનદાસ આદિને શરણે લીધા છે મહાપ્રભુજી, અને આજ્ઞા કરી કુંભનદાસને તું કીર્તન કી સેવા કરી. આ કુંભનદાસ કહેવાય છે કે એમના પિતા જ્યારે કુંભ મેળામાં ગયા ત્યારે એમના સમાચાર એટલે કુંભ
કુંભનદાસ એમનું નામ પડ્યું. અષ્ટ સખામાં આ પહેલા સખા છે જે મહાપ્રભુજીના શરણે આવ્યા. સૌથી પહેલા કુંભનદાસજી શરણે આવ્યા, પછી અષ્ટ સખાના અન્ય ભગવતીઓ આવ્યા. કીર્તનની સેવા સોંપી અને મહાપ્રભુજી ત્યાંથી પૃથ્વી પ્રદક્ષિણા કરવા પધાર્યા. કારણ કે મહાપ્રભુજી નો ભૂતલ પર પધારવાનો જે ઉદ્દેશ્ય છે એ દૈવી જીવોનો ઉદ્ધાર કરવો, ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા અને સેવા માર્ગ ચલાવવો. ત્રણ આજ્ઞાઓ મહાપ્રભુજીને થઈ છે, પણ હજી ભગવત કાર્ય બાકી છે. અહીંયા કુમનદાસજીને કીર્તનની સેવા મળી, રામદાસજીને ઠાકોરજીની સેવા કરવાનો લાભ મળ્યો. શ્રીનાથજી બાબા જે રીતે સારસ્વત કલ્પમાં વ્રજ ભક્તો ઉપર કૃપા કરવા માટે એમના ઘરે પધારતા, એમને ત્યાં માખણ ચોરી કરતા, એમને અનેક પ્રકારના સુખ આપતા, એવી જ લીલા હવે શ્રીનાથજી બાબા અહીંયા શરૂ કરી. શ્રીજીને સખા મળી ગયા કુંભનદાસ રૂપે. આપણે ત્યાં કહેવાય છે ને અષ્ટ સખા. હવે તો સંગાત મળ્યો, નિત્યનો ક્રમ થઈ ગયો. કુંભનદાસજી રોજ આવે, કીર્તન ગાન કરે અને રામદાસજી પ્રભુને લાલ લડાવે. બપોરનો સમય થાય અનવસરનો, એટલે કુંભનદાસજીને પ્રભુ આજ્ઞા કરે, કુંભન ચલ મેરે સાથે. અને રોજ વિવિધ પ્રકારની લીલાઓ કરવા, માખણ ચોરી આદિ લીલા કરવા કુંભનદાસજીને સાથે લઈ જાય. અને ઘણી વાર તો એવું થતું, માખણ આરોગીને પોતે તો ભાગી જાય ને હાથમાં આવી જાય કુંભનદાસ. એવી લીલા શ્રીનાથજી બાબા કરે. જેવું સારસ્વત કલ્પમાં લીલાઓ કરી એવી જ લીલા શ્રીનાથજી બાબાએ કરી. અને શ્રીનાથજીના ચરિત્રમાં અનેક ગાથાઓ આવે છે. પાથો ગુજરીનો પ્રસંગ આવે છે. શ્રીનાથજી બાબા અને કુંભનદાસ ઉષ્ણકાલના દિવસો છે. જ્યાંથી માર્ગ પસાર થાય છે ત્યાં એક વૃક્ષની નીચે બિરાજી ગયા. આ પાથો ચાલી માથા પર રોટલીનું ભાથું બાંધ્યું છે અને જઈ રહી છે. प्रभु कहवा लगे, कुंभन देख कोई गोपी आ रही है. प्रभु ऐसो कछु मत करियो जैसो मेरे मार खानी पड़े. अरे डरे कहा है, मैं तेरे साथ में हूं. अरे प्रभु इतनो तो भोग मंदिर में धरे, फिर भी चोरी करके खाओ. अरे कुंभन जो चोरी करके खावे में आनंद है, ऐसो घर को खावे में कहा. अरे कुंभन सच्ची कहो